રાજકોટની ધરતી પરથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાજકીય પક્ષો અને જેહાદ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો. રાજકોટના દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્તમાન સમયની કોકરોચ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ રાજયોગી નથી, પરંતુ માત્ર ધર્મવક્તા છે અને દેશમાં કોઈ પણ ભોગે અશાંતિ ન ફેલાવી જોઈએ. નવી હોય કે જૂની, દરેક રાજકીય પાર્ટીમાં અહિંસા હોવી જરૂરી છે અને તેમણે દેશને એક રાખવા માટે જ કામ કરવું પડશે. બાબાએ લવ જેહાદ, લેન્ડ જેહાદ અને થૂક જેહાદ બાદ હવે દેશમાં દોષ જેહાદ શરૂ થયો હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમણે એઆઈને બદલે દેશમાં એચઆઈ એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની અનિવાર્યતા દર્શાવી હતી. आर्टिफिशियल इंटेलिजेंस के बाद हिंदुत्व इंटेलिजेंस की आवश्यकता है। हिंदुत्व इंटेलिजेंस में हिंदू गरीब हिंदुओं का अमीर हिंदू सपोर्ट करें। एचआई का मतलब है हिंदुओं को वर्क ज़्यादा दें, हिंदू बेरोजगार ना रहें और बड़े अमीर हिंदू, फैक्ट्री वाले हिंदू गरीब हिंदुओं को रोजगार देने के लिए सदप्रेरणा दें। દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે થતા ધર્માંતરણ સામે ચિંતા વ્યક્ત કરી તેઓ પોતે ત્યાં જાગૃતતા ફેલાવશે તેમ જણાવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે તેઓ અંધશ્રદ્ધા નથી ફેલાવતા, પણ હનુમાનજીની પૂજા કરવાનું કહે છે.